જય માતાજી મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને એક નવા જ અંદાજમાં એક નવા ટેલેન્ટ સાથે આવે છું આજે એક એવા જ કલાકારને મળવા કે ઉંમર બહુ નાની છે પણ કામ બહુ મોટું છે. કારણ કે ગમે ત્યાં જાય પ્રોગ્રામમાં તો છવાઈ જાય છે અને ગુજરાતમાં પણ સારું એવું નામ બનાવ્યું છે. તો આવો મળીએ એમને અને એમની સાથે સરસ મજાની વાતો કરવી છે. પણ એ પહેલાં આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં મારા જે દર્શકો જોડાયા છે એમનો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ કહીશ. કારણ કે તમારો સાથ અને સપોર્ટ અમને ખૂબ જ રહ્યો છે. એના માટે એકવાર થેન્ક યુ કહીશ અને પછી આવો મળીએ એવા જ એક કલાકારને, ખરેખર જાણવા અને માણવા જેવા કલાકાર છે. તો પરેશભાઈ, જય માતાજી. જય માતાજી. તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો. કારણ કે ઘણા સમયથી આપણી વાતો ચાલતી હતી કે તમારું ઇન્ટરવ્યૂ કરવું છે, પણ સમય અને સંજોગ અને સતત તમારા પ્રોગ્રામો એટલે સમય ન હતો તમારે, એટલે આજે સમય મળી ગયો છે આપણને. અને ખરેખર આજે તમે મારા જોડે બેઠા છો. ખરેખર ખૂબ આનંદની વાત છે કે શરૂઆતમાં જ્યારે પ્રથમવાર આપણી મુલાકાત થઈ ત્યારે ખરેખર એ સમય અલગ હતો. અને આજે તમે આખું ગુજરાત કવર કર્યું છે અને ગુજરાતમાં સારું એવું નામ બનાવ્યું છે. પણ આપણા દર્શકો જેની રાહ જોઈ રહ્યા છે કે પરેશભાઈ કયા ગામના છે અને શું એમનું નામ છે. તો તમારું નામ અને તમારું ગામ એ બંને આપણા દર્શકોને પરિચય આપો એનો. પહેલાં તો બધા મિત્રોને જય માતાજી, ખાસ મારા ભુવનભાઈને થેન્ક યુ. મારું ઇન્ટરવ્યૂ લેવા એટલે. અને પહેલાં તો મારું ગામ દામોદવાન, તાલુકો દસકોઈ, જિલ્લો અમદાવાદ. મારું નામ પરેશ ઝાલા. બધા ટોટલી યુટ્યુબમાં, સોશિયલ મીડિયામાં બધા મને પરેશ ઝાલા તરીકે જ ઓળખાવે. તો મિત્રો, પરેશ ઝાલા એક ખાલી નામ પડે તો ખરેખર લોકો એમના નામથી જ એમના પ્રોગ્રામ જોવા ઉમટી પડે છે. અને હું પણ સરસ મજાનો એમનો ફેન છું અને મને પણ એમનો અવાજ બહુ ગમે છે અને સાથે ઘણા પ્રોગ્રામો પણ અમે કરેલા છે. તો પરેશભાઈ, ફર્સ્ટ ટાઈમ આ મ્યુઝિક લાઈનમાં કઈ રીતે આવવાનું થયું? પહેલાં તો શું, જાણે હું નાનો હતો ને, બરાબર, તાણે અમારા ગામમાં જે મંદિર ખરું રમાપીરી, તો બધા ભજન મંડળ આ બધા ભજન થતા. બરાબર. તો હું બેહવા જતો. એમાં મારા પપ્પા હોય ભજનમાં. બરાબર. તમારા પપ્પાનું નામ તો મોખરે હોય જ, એટલે એવા પેલા હોય. એટલે પછી અમારા કાકા એ પણ અત્યારે કીબોર્ડ વગાડે છે, એ પણ સાઉન્ડ એમને લગાવ્યું હોય. એટલે એવા મને આગળ લાવવા એવા પોતે સાઉન્ડ બોધે. બરાબર. તો બોધે ને તો અમારે જે મંડળ તો હોય ને એ બધા મને કહે કે પેલો ભાઈ સારું ગાય છે, થોડું ગવડાવ. એટલે તો હું પાછું બે ભજન ગૌરામ આપીને પછી એક એવું ઉમંગ આવે ને, તેના માટે હું પાછું મંદિરે ના જતો ને તો રોજ જાઉં. સાચી વાત છે. ટાઈમ થાય એટલે હું રોજ 9-10 વાગ્યા આવે ને એટલે તરત હું મંદિરે પહોંચી જાઉં. પછી મંદિરે જઉં એટલે રામાપીરના 2-3 ભજન ગાઉં એટલે પબ્લિક મનોરંજન કરું. પછી એથી આગળ આવ્યો તો એ સ્કૂલ ચાલુ હતી ટાઈમ. તે સ્કૂલમાં પણ જે ટીચરોને ખબર કે પપ્પા કલાકાર છે, તો સ્કૂલમાં ટીચરો પણ એવું કહેતી કે તારા પપ્પા કલાકાર છે તો તું પણ કોઈ એવું કરી બતાય. તો સ્કૂલમાં બી ટીચરે મેં કીધું કે હા ટીચર, હું પણ ગાઉં છું. તો તે સાહેબો ટીચરો મને સ્કૂલમાં પણ ગવડાવે. સ્કૂલમાં કહેતું હોય એટલે પ્રાર્થનામાં જાણ ગવડાવે, સાથે સાથે સંગીત સાથે જે અમુક વાદન જે વગાડાવે ને એ વગાડાવે. એમાં સ્કૂલમાં મને એમને એક જગ્યાએ 12,000 લઈ જતા ગવડાવવા. તો મારો પહેલો નંબર આવ્યો. તો ઇનામ પણ મને મળ્યું હતું. એ સ્કૂલને મારા પર ગર્વ થયું. ત્યાંથી મને એવું થયું કે સારું, મારું આટલું બધું પબ્લિક ચાહે તો થોડું એક આગળ નામ કરવા માટે થોડી મહેનત કરું તો મારું પણ એક નામ થઈ શકે. અને વધારે તો પહેલાં તો શું, મારા પપ્પાનું પહેલાં મોટું નામ છે એટલે પબ્લિક એવા ભજનના સિંગર પણ પબ્લિક મને એમના જોઈને ભજનો સમજે. પણ હું વધારે ગરબા લાઈવ ડીજે વધારે કરું. બરાબર. કારણ કે મને ઇન્ટરેસ્ટ એમાં વધારે છે. અને ભજન એવું નહીં કે એમના સાંભળીને હું વધારે ગાઉં છું તો ગણાય, પબ્લિક એમના લીધે ચાહે છે. વસ્તુ જે અત્યારનું જે ચાલે ને એ વસ્તુ હું કહું. જે જૂની બધી અત્યારે જે ગયડા બધા જે ખબર એ વસ્તુ મારા જોડે નહીં. હજુ મને એટલું બધું ખ્યાલ નહીં એટલે ભજન હું વધારે નહીં ગાતો. પણ ભજન વધારે મારા પપ્પા જોડે જોરદાર ચાલે એટલે હું અત્યારે ગરબાના લાઈવ ડીજેના કલાકાર છું એટલે હું વધારે કરું. ખૂબ સરસ. કેટલો અભ્યાસ કરે છે? અભ્યાસ અત્યારે તો હું 12 ભણ્યો અને 1 વર્ષ કોલેજ કરી. બરાબર. અત્યારે અભ્યાસ પૂરો થઈ ગયો? હા, પૂરો થઈ ગયો. બરાબર. તો કારણ કે સરસ મજાનું પ્રોગ્રામનું કામકાજ તમારું ચાલે છે અને સિઝનમાં તો તમને મળવું એ પણ મુશ્કેલ પડી જાય છે. કારણ કે સતત ને સતત પ્રોગ્રામો તમારા ચાલતા હોય છે. અને હું તો તમને ઘણા વર્ષ પહેલાં મળ્યો હતો અને અત્યારે હાલ તમે પ્રોગ્રામમાં ટ્રેન્ડિંગમાં તમારા સોંગ પણ ચાલે છે. તો પરેશભાઈ, કેટલા આલ્બમ સોંગ તમે રેકોર્ડ કર્યા છે? સોંગ બાબતે તો શું કે પહેલાં મેં કોઈ સોંગમાં એટલો બધો ઇન્ટરેસ્ટ મેં રાખ્યો નતો. બરાબર. એટલે 1-2 સોંગ મેં નાખ્યા હતા અને 1-2 સોંગમાં પબ્લિક વિચાર કરે કે આ કયો કલાકાર છે. સાચી વાત છે. કે એના સોંગ
ખરેખર કરવા જેવા. બરાબર, જે મિલિયનમાં લોકો એવું વિચારે છે. સાચી વાત. એટલે અમુક પહેલું મેં જે સોંગ કર્યું હતું ને એમાં મારા ઠાકોરનું ગીત બનાવ્યું હતું. બરાબર પછી ફરી જે બીજું સોંગ બન્યું એમાં સધી માતાનું બનાવ્યું હતું. અમારા સુનિલ ભુવાજેતા વતનું બહુ મોટું નામ હા, બરાબર એ ભાઈએ સપોર્ટ કર્યો હતો. બરાબર અત્યારે એ ગીતે બહુ સારું ચાલ્યું હતું. બરાબર. તો ગીતના શબ્દો કેવા છે જરા આપણા દર્શકોને ગાઈને સંભળાવો. એ સોંગ મારું હતા અમારા MS સ્ટુડિયો અડિયાલ યુટ્યુબ ચેનલમાં આવ્યું હતું. મારા વિજયભાઈ અમારા પછી સુનિલ ભુવાજીએ સપોર્ટ કર્યો હતો, એમને મુકાયું હતું. અને એ સોંગ મેં જાતે લખ્યું હતું. એ સોંગનું અત્યારે હું 2 લીટી સંભળાવું. હો હે હું હેડું 2 પગલા આગળ હેડે, હું હેડું 2 પગલા આગળ હેડે, મારી સંભાળ સધી માતા રે રાખે, મારી સંભાળ રોમો પીર રે રાખે. વાહ વાહ વાહ, ખૂબ સરસ. કારણ કે જેટલું રૈજીભાઈનું નામ છે બજારમાં એના લેવલમાં તમે પણ ચાલો છો અને અવાજમાં પણ ખરેખર ખૂબ મધુરતા છે. અને તમારો તો અવાજનો ચાહક છું અને ઘણા બધા લોકો તમારા અવાજના એટલા દીવાના છે કે હું પોતે તમારી જે ચેનલ છે એમાં લોકો મિલિયનોમાં તમારા સોંગ લોકોએ જોયા છે અને તમારા ભજન પણ સારા એવા છે. તો તમે જેમ મેં સાંભળ્યું છે કે ડીજેના પ્રોગ્રામો પણ કરો છો, લાઈવ રાસ ગરબા પણ કરો છો, એ પણ કરું છું. તો તમારા જે ખાસ કોઈ મિત્રો હોય જે તમને વધારે સપોર્ટ કર્યો હોય, ફેમિલીનો સપોર્ટ તો તમને છે જ ઓલરેડી, પણ તમારા મિત્ર વર્ગમાં જેનો વધારે સપોર્ટ હોય એવા કોઈ ખરા? હા, એવા ઘણા બધા મિત્રો. કારણ કે આજુબાજુમાં પહેલા તો હું અમારે MS સ્ટુડિયો માલિક છે ભાઈ મોજીલો કરી છોકરો, એ પહેલા એને અંગાતમાં બધા બહુ જતું હતું. કારણ કે છોકરો ગમે તે નાનો મોટો પ્રોગ્રામ હોય તે ફોન કરે મને કે ભાઈ આવો કે. એટલે પછી મેં કીધું ભાઈ અત્યારે તો કેવી રીતે આવું, તો ભાઈ સ્પેશિયલ મને લેવા આવે કે. બરાબર. પછી મને કહેવાય આપણે જવાનું છે, એટલે ભજનમાં લઈ જાય. ના ગામમાં ઘણી બધી ઓળખાણ કરાય. એટલે આજુબાજુના દરેક ગામમાં અત્યારે બધા મોટા ભાગના કલાકારો મને ઓળખે. જેમ કે વિશાલભાઈ છે, નયનભાઈ છે, આ બધા મોટા કલાકારો મને અત્યારે સારી રીતે ઓળખે. બેચરજી છે, સુરેશ ઝાલા છે, આ બધા કલાકારો હું ગાવા ચડું એટલે એમ મોજમાં આવી જાય એમ. અને એ બધા સપોર્ટ એ મને સારો છે. એવું નહીં કે આપણે તાલમાં હું ગમે તો જાઉં ને તો વખતે એવું હોય કે મારે ઓળખતું એમ કે ભાઈ આવો. બરાબર. એટલે એનું કારણ એ છે કે તમારો એક તો પ્રથમ આપણે કહીએ તો સરસ મજાનો તમારો અવાજ છે, પ્લસ તમારા શરૂઆતની આપણે જે વાત કરીએ જર્ની, તો તમારું ઘર એટલે કે એક ભક્તિમય શરૂઆતથી જ તમારા વિચારો જે ભક્તિને અનુલક્ષીને, કારણ કે રૈજીભાઈ પોતે એક સારા એવા ભજનિક છે અને રામાપીરમાં વધુ માનવાવાળા છે. તો એના લીધે રામાપીરના 4 હાથ તમારા ઉપર છે. એટલે જ્યાં તમે જાઓ ત્યાં છવાઈ જાઓ છો અને લોકોને ખરેખર મોજ કરાવો છો. એના કારણે લોકો તમને સ્વીકારે છે. તો પરેશભાઈ, દર્શકો, આજે તમારા દર્શકો એટલા બધા દીવાના છે તમારા અવાજના, તો દર્શકોને શું કહેશો તમે? દર્શકો માટે પહેલા તો હું એમને થેન્ક યુ. કારણ કે અત્યારે હાલમાં ચાલુ એટલે રમત વસ્તુ નહીં. કારણ કે અત્યારે જે છે એક આટલી લીટી પણ ચાલી જાય ને તો એ પબ્લિકના સપોર્ટથી આપણે ધરાઈ જઈએ. સાચી વાત છે. કારણ કે પબ્લિક જ છે જે છે. એટલે હું તો પહેલા તેમ કહું છું પબ્લિકનો ખૂબ ખૂબ આભાર. કારણ કે જો એક મોબાઈલથી કશું થાય નહીં. એમ ટોટલ 10 કે વ્યૂ લાવે એટલે રમત વસ્તુની 10 કે વ્યૂ લાવવા માટે આટલી મહેનત કરવી પડે. એનો મેન રીઝન એ છે એક તો સરસ મજાનું તમે લોકોને પીરસો છો, સરસ ગાઈને તમે લોકોને આપો છો. એના કારણે લોકો તમને કે કલાકારો અઢળક છે પણ છતાં એના વચ્ચે તમે ચાલો છો. તો એક તો આપણે પરમ કૃપાળુ પરમાત્મા રામદેવ પીરનો આપણે આભાર માનીએ, એમને વંદન કરીએ. કારણ કે સાથ અને સહકાર તો હોય પણ પરમાત્માની કૃપા હોય તો જ આ વસ્તુ બનતી હોય છે. તો મારો બીજો પ્રશ્ન એવો હતો કે ઘણીવાર હું તમારા લાઈવ પ્રોગ્રામો પણ જોઉં છું અને સ્ટેજ પ્રોગ્રામો પણ મેં ઘણા બધા તમારા જોયા છે. તો સરસ મજાનો એક ગરબો તમારા મોઢે મારે સાંભળવો છે અને મારા દર્શકોને સંભળાવવો છે. તો એક સરસ મજાનો તમને ગમતો હોય, લોકોને ખૂબ ગમતો હોય અને કોઈ એવા સારા માતાજીનો જે વધારે તમે માનતા હોય એવો સરસ મજાનો ગરબો મારા દર્શકોને સંભળાવો. ખાસ તો મને એક વધારે હાલમાં ગીત ગમે એક અમારા જોગણી માતાનું. બરાબર. એ અત્યારે હું પેલા બહુ ગાતો હતો અને હમણાંથી પ્રોગ્રામમાં તો ગાવાની પણ તમે બેઠા સમક્ષ રજૂ કરી દઉં. 100%. હો મળ્યા તારા આશીર્વાદ મારે ઘણી મેર છે, એ સુખનો સૂરજ ઉગ્યો જોગણી તારે લીધા લેર છે, સુખનો સૂરજ ઉગ્યો મારે લીલા લેર છે, મળ્યા જોગણીના આશીર્વાદ મારે ઘણી મેર છે. ખરેખર ખૂબ સરસ અવાજથી ને સરસ શબ્દોથી તમે જે ગાયા, ખરેખર મને મજા આવી ગઈ અને મારા દર્શકોને પણ મજા આવી છે. કારણ કે
આજે તમારા ત્યાં આવવાનું મારે નક્કી થયું ત્યારે મારા દર્શકોએ મને કહ્યું હતું કે પરેશભાઈને મળો તો એક વાત ચોક્કસ કરજો કે પ્રોગ્રામોમાં જે તમે પ્રોગ્રામો કરો છો તો એમાં તમને ઘણી બધી ફરમાઈશો આવતી હોય છે અને લોકો સામેથી કહેતા હોય છે કે પરેશભાઈ આ સોંગ અમને સંભળાવો. તો એવું કયું સોંગ છે કે જે પ્રોગ્રામોમાં વધુમાં વધુ લોકોને ગમતું હોય અને એની વારે ઘડી તમારે ફરમાઈશ આવતી હોય? હાલ તો એવું તો રામાપીરનું સોંગ વધારે છે. બરાબર. અત્યારે શું કે પહેલા બે માં પપ્પાના જ ભજન કોપી કરે 100%. વધારે મેં એવું નહીં રાખી ખરાબ અને વધારે હું એક આશિક પેલા બેચરજી ના, બરાબર. કારણ કે બેચરજી ના ઓલ સોંગ મેં સાંભળેલા અને એ વાત કઈ રીતે ગાય એમનો સ્કેલ ને મારો સ્કેલ મેચ જ થાય પહેલા જ, કારણ કે એમની જે ધબ છે ને એ ધબથી જ હું પહેલા ચાલુ. બરાબર. અને મારા પપ્પાનો સપોર્ટ તો પેલા એમાં બહુ જ રહેલો, કારણ કે જે છે એ બધું એમના લીધે જ છું. બરાબર. 100%. એટલે એમને જે સપોર્ટ કર્યો અને પ્લસ આ બધાના મેં અમુક સોંગ યુટ્યુબમાં સાંભળેલા, એટલે એમના લીધે મને રોમાપીરના સોંગ ગમે તો રોમાપીરની જ ફરમાઈશ આવે. 100%. કારણ કે ભજનિકમાં પપ્પા છે પણ એમના લીધે પબ્લિક મને ભજનનો સિંગર સમજે. સાચી વાત છે. એટલે એના લીધે રોમાપીરનું ગમે તો પેલા રોમાપીરની જ ફરમાઈશ હોય કે તમે કોઈ પણ સોંગ તો રામાપીરનું ગાવું પડે. સાચી વાત છે. આવું કે છે. તો એવું કોઈ સોંગ હોય તો મારા દર્શકોને સંભળાવો. હે મન મારવાડ દેશ જોવા લઈ જા મારા રોમસા, રણુજા શેર જોવા લઈ જા મારા રોમસા, રણુજા શેર મન મોજો રે, રણુજા શેર મન મોજો રે. એ હે મને બીજા ભરવાના ઘણા કોડ મારા રોમસા, બીજા ભરવાના ઘણા કોડ મારા રોમસા, રણુજા શેર મન મોજો રે, રાધી ભગતિ મન મોજો રે. વાહ વાહ વાહ, ખૂબ સરસ. કારણ કે રૈજીભાઈની સ્ટ્રગલ એટલી બધી છે અને એમની મહેનત પણ એટલી છે અને તમારે તો ખરેખર એમના સપોર્ટથી આજે તમારે બહુ ઓછી સ્ટ્રગલ કરવી પડતી હોય છે, કારણ કે એમને આખું ગુજરાત જાણે છે અને હવે લગભગ પોણા ભાગનું ગુજરાત તમને પણ જાણતું થઈ ગયું છે કે ભાઈ પરેશ ઝાલા એટલે એક સારો સિંગર અને ખરેખર એમનો અવાજ એટલે આપણે એક મોરનો ટવકો કહેવાય એવો તમારો અવાજ છે. કારણ કે હું તમારા વખાણ કરવા નથી કરતો પણ ખરેખર મેં દિલથી તમારા અવાજો સાંભળ્યા છે અને ખરેખર મને પણ મજા આવી છે. કારણ કે એક વગર સાઉન્ડે અને કોઈ ટેકનિક વગર તમે જો આટલું સરસ ગાતા હોય તો સાઉન્ડમાં તો દર્શકોને ખ્યાલ આવી જ જાય કે કેટલા સરસ મજાના સિંગર છે. તો મિત્રો પરેશ ઝાલા એક સારું એવું નામ છે અને એમને ઘણી બધી સ્ટ્રગલ કરી છે. કારણ કે પપ્પાની સ્ટ્રગલ અને એમની સ્ટ્રગલમાં એટલું અંતર છે કે એ હાલની જનરેશનનું લોકોને પીરસે છે. પોતે એક સારા એવા ભજનિક છે પણ સાથે સાથે આજના રાસ ગરબા ભજન લોકગીત લગ્નગીત અને રમેણો સુધી પણ એમને પ્રોગ્રામો કર્યા છે. તો 100% મિત્રો તમારા કોઈ ફંક્શન હોય, તમારા કોઈ પ્રોગ્રામો હોય તો 100% પરેશ ઝાલાને યાદ કરજો. ખરેખર મજા આવી જશે. એક માહોલ બનાવવાની એમનામાં સરસ ટેકનિક છે કે જેવું વાતાવરણ હોય, જેવા લોકો હોય એવું એ પોતે પીરસે છે અને એવા છવાય છે કે તમે એકવાર એમના પ્રોગ્રામો સાંભળો અને ફરીવાર તમારા એરિયામાં જો કદાચ પરેશ ઝાલા આવવાના હોય તો તમને એમ થાય કે ભાઈ 100% પરેશ ઝાલાના પ્રોગ્રામ સાંભળવા જવું છે. તો મિત્રો આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં એમને સમય આપ્યો છે તો ફરી એકવાર આપણે એમને થેન્ક યુ કહીશું. તો પરેશભાઈ કેવું લાગ્યું આ ગુજરાતી રંગમંચમાં તમે જે ઇન્ટરવ્યુ આપ્યું તો કેવું તમને ફીલ થાય છે? પહેલા તો મને ખૂબ આનંદ થયો કે તમે મારા ઘેર આવ્યા, કારણ કે પહેલા તો વધારે નહીં પણ આપણે બેના એક 5-6 વર્ષની આપણે એક મુલાકાત છે 100%. કારણ કે ફર્સ્ટ ટાઈમ જયારે આપણે બે ભજનમાં ભુવારડી ભેગા થયા. હા, ભુવારડી ગામમાં ત્યાં ઘણા બધા કલાકાર હતા પણ ત્યાં માંગ આપણે બેની થઈ હતી 100%. પેલા ભાઈ જાણ્યું કે આ રૈજીભાઈનો છોકરો છે, એમને ખબર છે કે આ ભજનનું કરે છે, એટલે તરત જ જેવું કલાકાર ગણ્યા હતા પણ ત્યાં કોઈને અમુક ભજનની ખબર પડતી નથી. તારા પહેલો નંબર તમોન ગણપતિ માં આવ્યો અને તરત મનાલ્યો. ત્યાં મને ખ્યાલ આવ્યો કે આ ભુવનભાઈ કામકાજ રેડી છે. તમને આપણી એક મુલાકાત છે. એટલે મારે તો પેલા ખાસ તમને થેન્ક યુ કેવું છે કે તમે આટલું બધું જોણો છો, આટલું બધું ફરો છો, છતાં મને યાદ રાખે બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર. 100%. કારણ કે આ ગુજરાતી રંગમંચ ચેનલના માધ્યમથી અને યુટ્યુબના માધ્યમથી મારે લોકોના ઘરે જવું છે અને ઘરે જઈને નાના કલાકાર હોય, મોટા કલાકાર હોય, મારા માટે દરેક સરખા છે પણ નાના કલાકારો માટે હું પણ એટલું માન આપીશ અને મોટા કલાકારોને પણ એટલું માન આપીશ. પણ એમની જર્ની વિશે મારે લોકોને જણાવવું છે કે કલાકાર બનવું એટલે કોઈ નાની સૂની વાત નથી. એમાં ઘણી બધી મુસીબતો આવતી હોય છે, ઘણી બધી સ્ટ્રગલ કરવી પડતી હોય છે, ઘણો બધો ભોગ આપવો પડતો હોય છે અને જે તમે આપી ચૂક્યા છે. તો એમની જર્ની વિશે મારે લોકોને દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડવા છે.
તો એ આજે તમારા ત્યાં પણ હું એ માધ્યમથી આવ્યો છું અને તમને પણ લોકો જાણે છે છતાં પણ કે ભાઈ એમની કેવી સ્ટ્રગલ છે અને એમને જીવનમાં શું શું કર્યું એ લોકોને આપણે જણાવ્યું. તો આપણા દર્શકોને કહીશું કે આપણી ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કે જેથી કરીને આવા સરસ મજાના કલાકારો હું તમારા સુધી પહોંચાડી શકું. અને મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી પરેશ ઝાલા અને ભવાની યોગીરાજના દરેકને જય માતાજી.